કઈ થયું નથી ને ઉભા રહ્યો બ્લોગ બંધ કરીને ચેક તો કરી લો. પ્રિતેશ 0.5 માં ઉતારાય. પ્રિતેશ આ જો આ હમણાં હે ને મને રામ રામ કરશે. બ્લુ બ્લુ રામ 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 કર દે, રામ રામ કર દે. બસ જોઈ લે પેલા કેમેરા ઓર કો પકડી લો. રામ રામ કર દે. રામ રામ. જોયું ए इसको कुछ दिक्कत है भाई, कबजिया देखिए. હે જા ઉતારી આવ જા. દોસ્તારના બેન માં આને લાગી લાગે. જોજે એટલે આખું જોજે. ગાઈસ હજી હું ખાવા પીવાનો થોડોક સામાન લેવા ગયો હતો. અત્યારના પૂરમાં ભૂખ લાગી હતી તો તમને એક વસ્તુ બતાવું. ભાઈ સાહેબ તમે કહો કે હું કરસ પ્રિતેશ તું તો યાર એનિમલ્સ ને હું નહીં પણ ઇન્સેક્ટ ને મતલબ જીવ જંતુઓને બચાવશે. જઈ લ્યો લે ભાઈ ગર્લ્સ. આખા રસ્તે અહીંથી હું માર્કેટમાં ગયો, માર્કેટ સુધી ગયો ને મારા ભેગું ને ભેગું આ બાંગર્યું બચ્યું. તે પછી ધીમે ધીમે કરતા પહેલા ક્યાં હતું ખબર છે તમને? પહેલા હતું આની અંદર. એ પછી આવતી ખેલે ને ત્યાંથી ચડતું અહીંયા પૂગ્યું. મારે ક્લચ એમને પકડી રાખવો પડ્યો. મેં કીધું અમારા હાથ બાથમાં ચડી જાય તો ખોટું ગાડી વાડી પડી જાય. પણ હવે નીરા અહીંયા બેઠું હે રેડી. આમાં નો કરતો કે હાલો એ ભલે બેઠું ત્યાં. હવે આપણે કરી લઈએ થોડોક નાસ્તા પાણી, કારણ કે કાલ સાંજે સીન થઈ ગયો તો મારી યારે. શું થયું હતું કહું હે? ઉલટી કરી 2 વાર. પ્રેગ્નન્સીને કારણે નહીં. શરમ કરો થોડીક, દાંતું કાઢો છો ભાઈ. મને થઈ ગઈ હતી એસિડિટી. મને ક્યાંય મજા જ નહોતી. તો મેં કીધું ઉલટી કરી નાખું એટલે બધું અંદરનું કાંઈ કામકાજ હોય બધું સાફ થઈ જાય. તેના માટે 2 વાર ઉલટી કરી પછી ક્યાંક મજા આવી છે. અને અત્યારમાં લઈ ગઈ ભૂખ. તો હું લેતા આવ્યો ખબર છે તમને? હાલો બતાવું. જલ્દી જલ્દી ભેગા આવો તો તમને બધું જોવા મળશે. જો આ પીળું પેકેટ લઈ આવ્યો હોય એની અંદર હું હે ને એ ખોલું પછી ખબર પડશે. ઓકે તો ખમો હવે તો ખાઈએ મસ્તની ચીજ. હું ખાઈએ ખબર છે તમને? આ છે સમોસું. સમોસામાં ચટણી અને આમાં થોડી ખાંડવી છે. ખાંડવીમાં ખબર પડે તમને? ખંડણી નહીં ખાંડવી. હાલો તો હવે થોડીક વાર ખાઈ લો એટલે હું થોડાક ગરમ છે તો મજા આવી જાય ખાવાની. તો ખાઈને કરીએ. રહેવા દઉં દીધો પાણી આવે મોઢામાં. અત્યારના પોરમાં તમે આવું કાં ખાતો કે મજા આવે. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ એન્ડ સ્વાગત છે તમારા બધાનું નવા વ્લોગમાં. અને ભાઈ મને કેટલા દિવસથી વિચાર આવે કે ભાઈ હું એકાત્રા વ્લોગ મૂકું પણ પછી પાછું એમ થઈ જાય છે કે મારી કન્સિસ્ટન્સી બ્રેક થઈ જાય ને ભાઈ હાવ વ્યૂઝ ડાઉન થઈ જાય. તો પણ આમ એવું હાવ કન્ફ્યુઝન આવી ગયું, ફૂલ કન્ફ્યુઝન. પણ કાંઈ વાંધો નહીં, સ્ટીલ આપણે ધીમે ધીમે ડિસિઝન લઈએ. ભગવાનને જે કરાવવું છે મારી એ થઈ જાય ભાઈ. એકાત્રા વ્લોગ બનાવવાના છે તો ભાઈ ઓટોમેટિક એ રીતનું શેડ્યુલ થઈ જાય. પણ કોણ જાણે ભાઈ હું થઈ ગયું પૂર. હમણાં તો ડીમોટિવેટ થતો જવું તો આયલા કરે ભાઈ. જિંદગી હે ભાઈ, અપ ડાઉન તો થયા કરે. મને લાગે કે મને ભગવાન શીખવાડે છે અત્યારે ભાઈ ડાયરેક્ટ સક્સેસ ન મળે, મહેનત પહેલાં કરવી જ પડે. પણ કરી લે, બીજું શું હોય અહીંયા ભગવાન. કાંઈ વાંધો નહીં ગાઈઝ. હવેથી માહિતી નક્કી કર્યું કે ભાઈ ફૂલ ફાસ્ટ બ્લોગ એટલે કે ભાઈ ફૂલ આમ ફાસ્ટ એકદમ ધબાધબી બોલવાનું ચાલુ કરી દો એટલે તમને કોઈને કંટાળો ને આમ સમજી ગયા ને તમે? તો હમણાં જો પાછો ગુજવા આવે ને અમે બે કરશું વિડીયો શૂટ. અને વિડીયો શૂટ થઈ જાય એટલે ભાઈ થઈ જાઓ અમે બે છૂટા અને વયા જાઓ પોતપોતાની ઘરે. અને પછી હું કરી વિડીયો એડિટિંગ. અને હવે આગળના સીન હું થાય તમને હું બધું ન કહી શકું, કારણ કે એટલું સ્પીડમાં બોલીને તો હવે મારી પછી આગળની સ્પીડ ઘટી જાય. સમજી ગયા તમે? તો એટલું સ્પીડમાં બોલી તમને મજા આવી હોય ને તો ભાઈ લાઈક કરવાનો ભૂલતા નહીં. હમણાં હું જોઉં ભાઈ લાઈકે ઘટી ગઈ છે પણ કોણ જાણ હું થઈ ગયો ભાઈ. હા મમ્મી હુઈ જાવ હવે કહે છું ઘડીક વાર. આ ઝટકી તમને દેખાણી? મોબાઈલ પડી ગયો જો અહીંયા. ડિસ્પ્લેમાં કઈ વાંધો ના આવ્યો હોય તો સારું યાર. બ્લોગિંગ કરતા કરતા મોબાઈલ પડી જાય. હવે તો કેવા દિવસો આવી ગયા યાર. આ દિવસો જોવાના બાકી હતા કે ભાઈ ફાસ્ટ બ્લોગિંગ કરવા જાવ ને ભાઈ ધીરજના ફળ મીઠા હોય, પણ આમાં ધીરજ ન રખાય યાર. કઈ થયું નથી ને ઉભા રહ્યો બ્લોગ બંધ કરીને ચેક તો કરી લો હવે. ના ગાઈસ કાંઈ એટલે કાંઈ વાંધો નથી ભાઈ. આપણો મોબાઈલ એકદમ અપ ટુ ડેટ છે તો કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. તો વ્લોગમાં બન્યા રહેજો એન્ડ લાઈક કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને બધા કમેન્ટમાં એકવાર હે ને દિલડા મોકલી દેજો એટલે મને થોડુંક આમ મજા આવી જાય. કેમ હતો બાકી ગાઈસ સિનેમેટિક વિડીયો? તમારી આંખો આમ 2-3 વાર તો ઘૂમરી મારી જ ગઈ છે, એ 100% ગેરંટી છે. કારણ કે હું એસ્થેટિક જેવી રીતના લવતો હોય ને એ ભાઈ મૂકો જીવ હોય. તમને ખાલી બતાવતો હતો કે અત્યારે ભાઈ હું વાતાવરણ બન્યું, વાદળા બન્યા છે, ટાઈમ બન્યો છે કે હવે વરસાદ આવશે પણ નહીં, ક્યાંક બીજે વરસાદ વધી જાય ને એની શું કહેવાય ઓલી દેખાડે
શું કહેવાય સ્થિતિ દેખાડે કે ભાઈ અહીંયા વરસાદ જો અહીંયા વરસાદ પડશે, અહીંયા પડશે, જો કે અહીંયા નહીં પડે કારણ અંધારું નથી. તો ભાઈ જસ્ટ હજી એડિટિંગ ફિનિશ કરીને હું આવ્યો હું ટેરેસ ઉપર. મેં કીધું ઘડીક વાર હવા ખાતા હું અંદર. મેં કીધું મૂંઝાઈ જાય તો એડિટિંગ કરવા જેવો નહીં રહું. ઓકે હાલો હવે ઘડીક વાર હું અહીંયા મોજ માણી લઉં, પછી કરું આગળની વાતચીત. તો ભાઈજી કમેન્ટમાં કહેતા હોય ને વરસાદ કેવો, કે વરસાદ અહીંયા કાંઈ હે નહીં, પણ અહીંથી ક્યાંક જોઈએ ને તો એમ લાગે કે વરસાદ પડવાનો હે, પણ બધું હોય નહીં કાંઈ. જો આ બાજુ જે અંધારું બન્યું છે ને આ ઇટલીમાં, મતલબ કાથરોટા ડિસ્ટ્રિક્ટ બધું એ બાજુનું આખું જે આવે ને જે બધા જે આવતો હોય માલ સામાન એ બાજુનો જે ત્યાં બહુ વરસાદ છે. આ બાજુ દેખાય, આ બાજુ સમજી ગયા, પણ આ બાજુ કાંઈ નથી. કારણ કે આ જામકા ગીર આવી ગયું ને, ગીરમાં વરસાદ પડતો હોય ને આવું અંધારું ન હાલે. ગીરમાં વરસાદ પડતો હોય ને ગાઈસ તો એ જે અંધારું હોય ને એ ભાઈ તમે જોતા રહી જાઓ ગાઈસ. અને ગિરનારમાં પડતો હોય એ તો તમે જોઈ જ ન હોય, કારણ કે અહીંયા અંધારું જ હોય. જો હારી બેટ દેખાય, કાંઈ દેખાય નહીં. ગિરનારમાં વરસાદ પડતો હોય ને ત્યારે અગાસીએથી કન્ટેન્ટ લઈને આવતો રહ્યો હું. હવે જાઉં ઘરમાં કન્ટેન્ટ લેવા, જોઈએ કે મળે છે કે નહીં. કારણ કે હવે ભાઈ અગાસીએ કન્ટેન્ટ લઈને હું થાકી ગયો હું. થાકી હું કામે ગયો, કારણ કે ભાઈ સિનેમેટિક્સ પછી મારો અગાસીનો વ્યૂ એ બધું બતાવીને તમને ખોટો કંટાળી કરું, એના કરતાં હું કંઈક નવું કરું એવું વિચારું છું. નવું શું કરાય રહેવા દે, વધારે હું નથી કેવું મારે કાંઈ. જો આ ખડ નીંદવા આવી જાવ બધા હાલો, કારણ કે આ ગદનું બહુ એટલે બહુ ખડું કે આને અમે કેટલી વાર નીંદતા આવીશું. આ બધા નીંદવા પૂગી જાવ હાલો, મજા આવશે. બધા એક એક ટેણ ઉપાડશું. लोग तुम्हें गिराने की कोशिश करेंगे और तुम एक दिन गिर भी जाओगे, लेकिन तुम फिर से खड़े भी हो जाओगे. लोग तुम्हें फिर से गिराएंगे, लेकिन तुम उस लोगों को गिराने की बजाय अपने आप को कैसे खड़ा करे वो सोचोगे. तो उनसे ज़्यादा अपनी ज़िंदगी में तुमने क्या कमाया है, तुमने क्या सीखा है भाई. વાહ 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 વાહ, બોલો વાહ વાહ, બોલો વાહ વાહ. તમે વિચારતા છો કે આવી શાયરી હું ક્યાંથી ગોતતા, ગૂગલમાંથી, ઇન્સ્ટાગ્રામમાંથી? નહીં ભાઈ, જેન્યુઅનલી ભાઈ માં કસમ આ શાયરી મને એમના હું હૂતો તો ને મારે જેન્યુઅનલી એમના મેં બનાવી. ખરેખર યાર ખોટું નથી બોલતો, મને મનમાં એવી ડાયરેક્ટ મેં કીધું લાઈવ બ્લોગમાં કહું કે જ્યારે તમને લોકો પાડવાની કોશિશ કરે છે ત્યારે તમે અમુક વાર પડીએ જાઓ, પણ તમે પાછા ઊભા થઈ જાઓ. તો પાછા તમને લોકો પાડવાની કોશિશ કરે, પણ તમે જ્યારે પાછા પડો હો ત્યારે એને પાડવાની જગ્યાએ તમને કઈ રીતના ઊભા કરવા એ વિચારો, તો તમે ભાઈ તમારી જિંદગીમાં સાચું શીખાવો. સાચી તમે બધા પાસેથી સલાહ લીધી, તમે સાચું બધા પાસેથી ગેઇન કર્યું છે. આ હે ભાઈ જિંદગીનું આજનું મોટિવેશન. ઓકે, મજાકમાં ન લેતા, હસતાની કાકાઓ શીખો ભાઈ, પ્રિતેશ પાસેથી શીખો. સમજી ગયા તમે? હા. તો આ મોટિવેશન સાથે કરીએ બ્લોગને. આયા જોઈને તા લાગી બધા પોતપોતાનું ધ્યાન રાખજો ને હું દિયાબત્તી કરતા હોઉં ને તમે પણ દિયાબત્તી કરી આવો ને સવારમાં વહેલા ઉઠી જાજો કાકાઓ બા, હુતા રહેતા નહીં, હાળો હાવડા જોવાની હુતારી આવો, આવી જિંદગીનો મોજ માણો તમે બધી, આમ મોજ કરો વહેલા ઉઠીને સવાર જો બધા હુઈ જાજો વહેલા. અને રામ રામ બધાને, અને બધા સંભાળ રાખજો પોતપોતાની ગર્લફ્રેન્ડોની. ઓકે બાય બાય ગાઈસ, લવ યુ ઓલ. ઓકે, લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ.